Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानामुपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં પહેલો ગુહ ધાતુ। ગુહુ સંવરણે ઉદુપધાયા ગુહ થી ઉપધામાં રસ્વની જગ્યાએ દીર્ઘઈ, ગુણની જગ્યાએ બીજો ધાતુ ગુપરક્ષણે ગુપુ ધૂપ વિક્ષિપણી પનિપ્ય આય હતી આય પ્રત્યય। ગુપ ધાતુ પરસ્મયપદી ધાતુ છે। બે લકાર જોઈ ગયા, વર્તમાન લટ, અનધ્યત અને લંગ। ત્રીજો લકાર લોટ લકાર, આજ્ઞાર્થ લોટ ચ આવું સૂત્ર આવે છે, લોટ ચ। પહેલા પ્રત્યયો જાણી લઈએ અને પછી પ્રક્રિયા। પ્રત્યયો છે તિપ્તસ્છી સિપ્તસ્થ મિપ્વસ્મસ, આ 9 પ્રત્યયો। સૂત્ર 3 4 78। પ્રથમ પુરુષ એક વચન ટીપ પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ। તસ્ય લોપઃ દર્શન લોપઃ રયોતી, તમાર રહેલ ઈ જે છે એ એરુહુથી, સૂત્ર એરુહુથી ઈનો ઉ થઈ જશે, આ ઈનો ઉ થઈ જશે એટલે બની જશે તું। વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ થી તાત થશે, તાતંગ આવશે વિકલ્પે। તસ પ્રત્યય દ્વિવચન, તસ્માં તસ્થસ્તમિપામ તાંતંતામહથી લોટો લંગવત એટલે કે તામ થઈ જશે। બહુવચન ઝી છે, ઝીમાં છ્વંતઃથી અંત થશે, ઈ હોવાને કારણે અંતિ। ઈ એરુહુથી ઉ થઈ જશે એટલે અંતુ થઈ જશે। મધ્યમ પુરુષ એક વચન સીપ છે। સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું। તસ્ય લોપઃ દર્શમ લોપઃ, સી રહેશે, શેર્હ્ય પિચ્ચથી હી થઈ જશે, હી પણ શેર્હ્ય પિચ્ચથી હી અપિત થઈ જશે। અહીંયા પિત છે પણ એ અનદંત અંગનો પ્રત્યય છે, અદંત અંગનો નહીં, તો અતો હેથી હીનો પણ લોપ થઈ જશે। વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામથી તાત થઈ જશે। થસમાં તસ્થસ્થમિપામ તાંતંતામહથી તમ થઈ જશે અને થમાં પણ તસ્થસ્થમિપામ તાંતંતામહથી ત થઈ જશે। ઉત્તમ પુરુષ એક વચન મીપ છે, પ્રત્યય મીપ છે। મીપમાં પની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી। મી છે, મેર નિહીથી મની જગ્યાએ ની આવશે, મેની જગ્યાએ ની આવશે અને લોટ લકાર હોવાને કારણે 3 3માં 8નો આગમ થશે। આડુતમસ્ય પિચ્ચથી 8નો આગમ થશે।
ટની હલંત્યમ સૂત્રથી જ તસ્ય લોપ દર્શન લોપ રહેશે. આ આત્યંત ટકીતવથી આગળ બેસે આની થઈ જશે. અને આડુત્તમસ્ય પિત્ત છે અને સાથે સાથે પિત્ત છે. તો આની થઈ ગયો. દ્વિવચન વસ છે અને બહુવચન મસ છે. લોટો લંગવત છે. નિત્યમ ગીતથી બંને સનો લોપ થઈ જશે. વ અને મ રહેશે. આડુત્તમસ્ય પિત્તથી 8નો આગમ થશે અને 8માં આ રહેશે તો થઈ જશે આવ અને આમ. તો આ રીતે પ્રત્યયો બની ગયા. તું, તાત, તામ, અંતુ. નથી તાત. આમ હિ તાત હતા પણ હિ એ કામમાં આવવાનો નથી. તાત, તમ, ત અને આની, આવ, આમ આ પ્રત્યયો બને છે. તું, આની, આવ અને આમ આટલા પિત્ત છે. અહીંયા આની, આવ, આમ એ આમ તો અપિત્ત હતા પણ અતિદેશથી પિત્ત થઈ જાય છે. પિત્ત હોય ત્યારે ઇગંત અંગમાં ગુણ થાય છે. પિત્ત હોય ત્યારે. અને અપિત્ત હોય ત્યારે ગીતવત થઈ જાય છે. એટલે કે કિમ ઇતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જાય છે. આ પિત્ત અને અપિત્તથી બે ભેદ પડશે. તો આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે આપણી પાસે ગુપ, ગુ, ઉ છે અને ઉ જે છે એ અનુનાસિક છે. તો ઉપદેશે અજ અનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ ગુપ રહેશે. ગુપુ ધૂપ વિચ્છી પણી ભ્યા આયથી આય થઈ જશે. એની સનાદિમાનો છે આય પ્રત્યય. પછી કર્તરી શપ આવશે. પ અને શ. પ હલંત્યમ સૂત્રથી સ લશકવ તદ્ધિતે સૂત્રથી ઈદ સંજ્ઞા તસ્ય લોપ અદર્શન લોપ. અહીંયા અ છે અને અહીંયા પણ અ છે. એની પહેલાં આ જે ગુ છે એને આપણે ઉપધામાં ઉ છે ઇગંત અંગ છે એટલે ઉગંત લઘુપદસ્ય ચથી ગો કરી દઈશું. ઓ કરી દઈશું. ઉનો ઓ અને ગોપાય થશે. અહીંયા અ છે અને અહીંયા પણ અ છે. તો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. અને પ્રત્યય છે તીપ પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં. પની ઈદ સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ અદર્શન લોપ. તી રહ્યો એ રૂહથી તું થઈ જશે. ઈનો ઉ થઈ જશે. એટલે જોડી દઈશું ગોપાયતુ. અને વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતર શ્યામથી તાત યાની તાતંગ લાગશે. તાતંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તમાં રહેલ અ ઉચ્ચારણાર્થે છે એટલે ત હલન થઈ જશે. તો વિકલ્પે ગોપાયતાત થઈ જશે. ગોપાયતાત. પણ પાછળ જ્યારે ત આવે તો જલામ જસો અંતેથી જસ્તો થઈ જશે. જસ્તો થઈ જશે એટલે કે દ થઈ જશે. અને વા અવસાનેથી ફરી પાછો ત થઈ જશે. તો આ રીતે ગોપાયતુ ગોપાયતાત સહ તે રક્ષણ કરો આવો અર્થ થશે. દ્વિવચનમાં આવી જઈએ. અતીત ધાતુ છે ગુ, પુ
रक्षणे ઉદ્દેશ્ય જનુનાસિક અચથી ઇતની અચની સંજ્ઞા થશે ગુ બચશે ऊनी इत संज्ञा થશે ઉની ને ગુપો ધૂપ વિચ્છી પણી પની બિહ આયથી ગોપ થશે તો આયત થશે પણ આ આય થશે ઓ ક્યારે થાય તો પુગંત લઘુ પદસ્ય ગુગન લઘુ પદસ્ય ચોથી કર્તરી ગોપાઈ અને કર્તરી સપ વિકરણ લાગશે અને પની ખલંત્યમથી અને સ્ની શક્યતાથી તેથી ઈ સંજ્ઞા થશે પ્રત્યય છે ટીપ પછી તસ 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 છે લોટો લંગવથી તસ તસ્થ વિપામ તસ્તસ્થ મીપમ તાન તતામ તામ પ્રત્યય લખે તામ થશે ગોપાયતામ ગાયતામ તો તે બે રક્ષણ કરો તે બે રક્ષણ કરો આવો અર્થ થશે બહુવચનમાં આવી જઈએ ધાતુ છે ગુ પુ રક્ષણે મેડમ શ્રી ગુપુ રક્ષણે ઉદ્દેશ્ય જનુનાસિક ઉત્થી ઉનો અનુનાસિક ગુનો ઇત્સંજ્ઞા થશે ગુપુ તુપુ વિચ્છી પણી પની આયથી આય લાગશે અને પુગન લઘુ પદસ્ય ઉનો ગુણ ઓ થશે એટલે ગોપાય પ્રત્યયથી શબ્દલાક્ષક નહીં લાગે કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમથી પ્રતિસંજ્ઞા થશે સની લસકે બદલી સંજ્ઞા થશે અને ગોપાયનો અને આ હોવાથી અતુ ગુણે પદ એકરૂપ થતા ગોપાય થશે પ્રત્યય છે જી ત્વંત સૂત્રથી અંત થશે અને હોવાથી અંત થશે પછી અહીંયા એવી સૂત્ર લાગે કેમ લાગે હે એરું લાગે ને એરુહથી ઈ નો ઉ થઈ જશે અંતુ અહીંયા અ છે અહીંયા અ છે અહીંયા ન છે પાછળ ત છે નશ્ય પદાંત છે બદલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે પહેલા અ છે તો અતો ગુણે ટીપા રૂપી થશે નશ્ય પદાંત ગુણનો અનુસ્વાર થઈ જશે અને અનુસાર સિવાય પર સવર્ણથી નાનો અનુસ્વાર ન થઈ જશે પૂરું થઈ ગયું ગોપાય તે રક્ષણ કરે તે કે તે બધા બધા અરે મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગુ પુ રક્ષણે પાયલ
હા સર. ઉપદેશે અનુમોની ગુબુદુબુ વિચ વિદ્યાન સિદ્ધ આય પ્રત્યય લાગશે. ઉપગત લઘુ પદથી વિધામાં રહેલું નું ભૂપાયો વિકલ્પરી શક્તિ ટપમાં પોની હલન નવી દશક પદ્ધતિ यह इन पर हाँ तो वो कुदरती प्रकृति ग्रुप गोपाय एक वचन માં પનિહલન સંજ્ઞા કરશે એટલે પછી સેવ્ય પિત્તના સ્થાને નો થશે. અતુલ્ય સૂત્રથી અત્યંત અંગ હોવાથી લીનો થઈ ગઈ. तो ये सातंग राशि के अंदर विकल्पित सात प्रत्यय जोड़ी देवानी त्वम गोपायो અને વિકલ્પિત ઉપાયતાત. તો હોવાના કારણે હા પાવ જલમ નદી દક્ષ અને વાવ પરિપથ લીટું રક્ષણ કર. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુપુ રક્ષણે. સુરેશ. ધાતુ છે ગોપુ રક્ષણે. ગોપુમાં અનુનાસિકની ઉદ્દેશ્ય અજનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે ગોપુ દુપ વિચ્છી પણે બે આય સૂત્રથી આયનો આદેશ થશે. ઉગમ લઘુ પદસ્થ ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે ઉનો ગુણ ઓ એટલે ગોપાય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ રહેશે. અર્થગુણેથી પ્રરૂપે રૂપ થઈ જશે એટલે ગોપાય. લોટલાનું થતા તત્તમિકાંતાંતમાં સૂત્રથી તમનો આદેશ થશે અને યુવાન ગોપાયતમ. યુવાન ગોપાયતમ તે બે રક્ષણ કરો. તમે બે રક્ષણ કરો. બહુવચનમાં મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. રમેશ. ધાતુ છે ગુપુ રક્ષણે. ઉપદેશે અજનાથી ઈચ્છાના થશે ગુપ રહેશે. ગોપુ દુપો ઈચ્છી પણ બે આય સૂત્રના થશે આય લાગશે. ઉગમ લઘુ પદસ્થ સૂત્રથી ઉપદામાં રહેલા ઓનો ઓ થશે ગોપાય થશે. અતગુણથી પારૂપે થતા ગોપાય. કર્તરી શબ્દ લાવવો પડશે ને પહેલા. હા કર્તરી શબ્દ લાગશે. અને લસક પદ્ધતિ છે ને એની પાણી હાલત્યમ સૂત્રથી પ્રત્યય મધ્યમ પુરુષ સર. મધ્યમ પુરુષ બહુવચન. મધ્યમ પુરુષ બહુવચનમાં અને એ છે તો આદેશ. અને અતગુણથી સીધું જોડી દેવાનું છે. હા જોડી દેવાનું ગોપાય. તો યુયમ ગોપાયત. તમે બધા રક્ષણ કરો.
ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ગુ પુ રક્ષણે પાયલ. હા સર. અનુનાસિક ઉની ઉપદેશિક ગુણાત્મક સંજ્ઞા સ્ત્રીલિંગ ગુપ્ત ઇચ્છિત પુતુપુ વિચ્છી પણી દેહ આન્વ રચેલા છે ઉગંત લઘુ પદસ્ય ચતુર્થી તથા પુનર્ગુણ પાયો કર્તરી શક્તિ શક્તિ ગ્રંથ ટકમાં પણ નિગલંત્યમ સૂત્ર અની લક્ષક પદ્ધતિથી સૂચિત છે અતુગુણી સૂત્રથી પ્રવૃત્તિ ગોપાય. હવે ઉત્તમ સુશિક વચનમાં મી પ્રત્યય મીપમાં પણ નિગલંત્યમ સૂત્રથી મેળવી સૂત્રથી આડુત્તમસ્ય પિત્ત આઠમો આગમ એટલે આદ્યંત ટકી માટે છે એટલે આની પ્રત્યય અકહ સવર્ણી દીર્ઘ થશે તદંતમ ભવતી પરમા એટલે અહમ ગોપાયાન હું રક્ષણ અહમ ગોપાયાની. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુપુ રક્ષણે અતિક. ઉદ્દેશ્ય જેનું નાસિક ઈથી અજની સંજ્ઞા થશે લુપ્ત થશે અને ગોપો ધૂપ વિચ્છી પાણી બની બે આયાથી આય લાગશે અને પુગન લઘુ પદથી ગોપ થશે ગોપાય અને કર્તરી વિકરણ લાગશે બની હલંત્યમથી અને સની લગતે તદ્ધિતથી સંજ્ઞા થશે પ્રત્યય વશ વશ. નિત્યમ ગીત લોટો લંગવત. નિત્યમ ગીતથી વશ અડુતમસ્ય પિચ્ચ. આઠનો આગમ આદ્યંત ટકીતવથી આગળ બેસશે. આ અ છે અહીંયા અ છે પતુગુણેથી પરરૂપ એકરૂપ ફરી પાછો અ અને આ આયો એટલે અકહ સવર્ણ દીર્ઘથી આ થઈ જશે યા થઈ જશે. ગો પાયા વ આવામ. અમે બે રક્ષણ કરીએ. અંતિમ બહુવચન ઉત્તમ પુરુષ ધાતુ છે ગુપુ રક્ષણે મેડમ શ્રી. રક્ષણે ઉદ્દેશ્ય જેનું નાસિક યુક્તિ અનુનાસિક સંજ્ઞા થશે ગુપુ વિચ્છી પણી આય સૂત્રથી આય લાગશે અને પુગન લઘુ પદસ્ય સૂત્રથી ગુનો ગુણ ઓર થશે એટલે ગોપાય કર્તરી વિકરણ પ્રત્યય થશે અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે સની લસક પદ્ધતિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે અને ગોપાય અ રહેશે એટલે અકહ સવર્ણ દીર્ઘથી પ્રત્યય હજી લાવવાનો કે ને લાવવાનો ને તો અકહ સવર્ણ અતો ગુણેથી પરરૂપ એક થાય. અતો ગુણેથી પરરૂપ થશે
મસ્માં નિત્યમ સૂત્રથી સનલસ્ય એટલે મળે છે. આડું સમસ્તે પીછળ સૂત્રથી આમ થશે. પછી અસવર્ણ દીર્ઘથી આ થશે. ગોપાયામઃ વિસર્ગ લાગશે. ગોપાયામઃ વયમ ગોપાયામઃ આડું તમસ્યા પેટથી 8 નો આગમ થાય. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ આ રહ્યો આદ્યંતો ટકીતવથી આગળ બેસે. આમ પ્રત્યય બન્યો. જોડી દઈએ ક સવર્ણ દીર્ઘથી અ વત્તા આ બરાબર આ, તો રૂપ થઈ ગયા વયમ ગોપાયામઃ. અમે બધા અમે બધા લખી સહ ગોપાયતુ ગોપાયતાત દ અને ત તૌ ગોપાયતામ તે ગોપાયन्तु त्वं गोपाय विकल्पे गोपायतात युवां गोपायतं यूयं गोपायत अहं गोपायानि आवां गोपाया वयं ગોપાયામ. તો આ રીતે 9 પ્રત્યયો સિદ્ધ થઈ જાય છે. લોટ લકાર ઉચ્ચારણ સુધારવા માટે એકવાર રૂપોને લઈ લઈએ. અતીત ગોપાયતાત ગોપાયતાત ગોપાયતુ ગોપાયતામ ગોપાયन्तु ગોપાય ગોપાયતાત ગોપાયતાત ગોપાયતમ ગોપાયત ગોપાયાની ગોપાયાવ ગોપાયામ. સુરેશ સહ ગોપાયતુ વિકલ્પે ગોપાયતાત તૌ ગોપાયતામ તે ગોપાયन्तु ત્વં ગોપાય વિકલ્પે ગોપાયતાત યુવાં ગોપાયતમ યુવાં ગોપાયત અહં ગોપાયાનિ આવાં ગોપાયાવ વયં ગોપાયામ. રમેશ સહ ગોપાયતુ વિકલ્પે ગોપાયતાત તૌ ગોપાયતામ તે ગોપાયन्तु ત્વં ગોપાય વિકલ્પે ગોપાયતાત યુવાં ગોપાયતમ યુયં ગોપાયત અહં ગોપાયાનિ આવાં ગોપાયાવ વયં ગોપાયાવ. મેડમ સહ ગોપાયતુ સહ ગોપાયતા સહ ગોપાયતાત
तौ गोपायताम ते गोपायन्तु अरे त्वं गोपायतात गोपायतात इवां गोपायतम यूयं गोपायत अहं गोपायामि आवां गोपायाव वयं गोपायामः ફરીથી અહમ अहं गोपायामि આગળ આવામ आवां गोपायाव वयं गोपायामः ડિમ્પલ 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 અવાજ આવે છે મારો? સ્પીકર ઓન કરો નીચેથી. સ્પીકર માઇક દેખાય છે ત્યાં ટચ કરો એટલે ઓન થશે. ડિમ્પલ 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 અવાજ આવે છે મારો? માથું મારો અવાજ આવે તો હા ના માથું ધુણાવો. આ તમને મેં સામે પ્રત્યયો દર્શન કરાવ્યા હતા, આપ્યા હતા. હવે દર્શન વગર પ્રત્યયો આગળ તમારી સામે નથી. લખ્યા હોય તો બરાબર છે, બાકી નથી. અતીત. હવે તમને પ્રત્યયોના યાની રૂપોના દર્શન નહીં કરાવતો અને બોલવાના છે. ગોપાયતુ ગોપાયતાત ગોપાયતામ ગોપાયંતુ ગોપાય ગોપાયતાત ગોપાયતમ ગોપાયત ગોપાયાની ગોપાયાવ ગોપાયામ. અતીત. નહીં. સુરેશ. गोपायतु गोपायतात गोपायताम गोपायन्तु गोपाय गोपायतात गोपायतम गोपायत गोपायानि गोपायाव गोपायाम. રમેશ. गोपायतु गोपायतात गोपायताम गोपायन्तु गोपाय गोपायतात गोपायतम गोपायत गोपायानि गोपायाव गोपायाव. મેડમ. गोपायतु गोपायतात तौ गोपायताम ते गोपायन्तु त्वं गोपायतु गोपायतात ત્વમ इवां ત્વમ गोपाय गोपायतात विकल्प યુવામ इवां गोपायतम यूयं गोपायत अहं गोपायामि आवां गोपायाव वयं गोपायामः. તો નવામાં ડિમ્પલ છે. ડિમ્પલનો આજે બીજો દાડો છે. અતીત છે. પ્રત્યયો તૈયાર હશે તો રૂપ ઓટોમેટિક બેસી જશે. માત્ર સ્મરણ કે આ પ્રત્યયોથી લાગવાથી આ રૂપ થશે તો આપણી સિદ્ધિ આવશે, બાકી નહીં આવે. ઓકે. છે કોઈને પ્રશ્ન? એક લકાર બાકી રહે છે, વિધિલિંગ લકાર. તો આ ધાતુ પૂરો થઈ જશે. પછી ગુપુ, પછી ધૂપ આવશે.
વીચ છેલ્લે લઈશું. છઠ્ઠા ગણનો છે. પ્રક્રિયા સરખી છે, માત્ર વિકરણ પ્રત્યય અલગ છે. વિકરણમાં પણ અંતે તો એનો જ આવશે, પણ પિત્ત નથી, અપિત છે. તો ગુપુ ધૂપ પણ અને પન અને પછી વીચ, આવી રીતે જઈશું. તો એક લકાર વિધિલિંગ લકાર, વિધ્યર્થ, રક્ષણ કરવું જોઈએ, આવો અર્થ થશે. આવતીકાલે લઈશું. છે કોઈને પ્રશ્ન? નથી. મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને ખાસ સમયનું ધ્યાન રાખો. 9 પહેલાં હું 9 માં 5 મિનિટ બાકી હશે ને ચાલુ થઈ જશે લિંક, એટલે 9 વાગે શરૂ થઈ જાય તો 10 વાગે આપણને કમ્પ્લીટ પૂરું થાય. ઓકે, શુભરાત્રિ.